મોડ્યુલ નંબર 2 પ્રકરણ ટોટલ 8 અને કલાક લાગશે 10। મોડ્યુલ 2 ની તાલીમ અત્યારે શરૂ થઈ ગઈ છે। મેં તાલીમ પૂરી પણ કરી દીધી છે। મોડ્યુલ 2 ને લગતા તમામ પ્રશ્નો જવાબ હું આજના વિડીયોમાં લઈને આવ્યો છું, તો વિડીયો પૂરો જોજો। સાથે સાથે સર્ટિફિકેટ ડાઉનલોડ થાય છે તો કઈ રીતે થાય છે કે નથી થતું તેની પણ ચર્ચા કરશું। થોડા ઘણા તમારા પ્રશ્નો પણ લેશું। તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોશું, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। એ પછી સમજનું સ્તર, એની ઉપર ઉપયોગ ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્યની શાળાઓમાં જે મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપનના ખ્યાલ આવી શકે કે આ પુરાવાના આધારે આ જે ચર્ચા કરવામાં આવી છે। પ્રથમ મુદ્દો છે ડિજિટલ યુગના ફાયદા મળી શકે અને આ રીતે આપણે માનસિક અને શારીરિક હેરાનગતિ કરવાનો। અત્યારે આપણને ખ્યાલ છે કે આપણે ઓનલાઈન રહેવાનો એક્સેસ પ્રકારના સાયબર ક્રાઇમ છે એનું ચલણ પણ ટીવી ના એપ છે જે મોબાઈલને સપોર્ટ કરે છે। આ પૈકી આપણે માધ્યમથી એટલે કે કમ્પ્યુટર દ્વારા પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ। જી શાળા શું છે એ કેવી વાતો કરી, મારું તો મગજ ચકરાવે ચડ્યું છે। મિત્રો, મોડ્યુલ 1 ની તાલીમ આપણે તારીખ 15/8/2024 સુધીમાં પૂર્ણ કરી દીધી છે। ઘણા શિક્ષક મિત્રોને હજી એ તાલીમ બાકી રહી ગઈ છે કોઈ કારણોસર, તો તેને તાત્કાલિક પૂરી કરે। મોડ્યુલ 2 ની તાલીમ અત્યારે 16/8/2024 થી શરૂ થઈ ગઈ છે। અમુક શિક્ષકોને તે થોડીક લેટ શરૂ થઈ કેમ કે તેને ત્યાં દેખાતી જ નહોતી। જેમ કે હું પોતે મને 18/8/2024 એટલે કે 2 દિવસ મોડી મને આ તાલીમ મારા સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં પ્રશિક્ષક બોટમાં જોવા મળી। તો મિત્રો, ત્યારે જે આ લેટ થયું છે તે એના લીધે થયું છે કે જે તાલીમ છે એ લેટ શરૂ થઈ। તેને લગતા પણ પ્રશ્નો શિક્ષક મિત્રોએ પૂછ્યા છે, હવે એ આપણે છેલ્લે જોશું। હવે જે સર્ટિફિકેટની વાત છે તે પણ આપણે છેલ્લે કરવી છે કેમ કે સર્ટિફિકેટ હંમેશા છેલ્લે જ મળે છે અને શિક્ષકોને સર્ટિફિકેટ વિશે વધારે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, ત્યારે તેને લઈને મેં વાત છેલ્લે રાખી છે। હવે તાલીમની વાત કરીએ તો મોડ્યુલ 2 ની તાલીમ છે એ વધુ પડતું ટેકનોલોજી બેઝ હું ગણીશ કેમ કે મોડ્યુલ 1માં પ્રેક્ટિકલ બેઝ એટલે કે પ્રાયોગિક ધોરણે જ્યાં બેગલેસ ડેની વાત કરવામાં આવે કે અન્ય પ્રકરણોની વાત કરવામાં આવે, ત્યારે આ મોડ્યુલ તેનાથી અલગ છે। આ મોડ્યુલમાં વધુ પડતો આપણે સાયબર સિક્યુરિટી લઈ લ્યો, જી શાળા પ્લસ લઈ લ્યો અથવા તો આઈસીટીની વાત લઈ લ્યો। તમામ જે માહિતી આમાં આપવામાં આવી છે, ટોટલ 8 પ્રકરણોની વાત આમાં કરવામાં આવેલી છે। શરૂઆતના પ્રકરણો છે તેમાં જરૂરથી વાર લાગવાની છે કેમ કે એમાં વિડીયો સ્વરૂપે જે માહિતી આપવામાં આવી છે તે ખૂબ જ લેન્ધી છે, પણ તમામ વિડીયોઝ પૂરા જોજો। વિડીયોઝમાં તમને સરસ મજાની માહિતી આપવામાં આવી છે અને ખાસ કરીને હું કહું સાયબર સિક્યુરિટીનું જે પ્રકરણ તેમણે આપ્યું છે તે સૌથી બેસ્ટ છે। સાથે સાથે તેઓએ ગુણોત્સવ 2.0 ને લઈને પણ વાત કરી છે, જેમાં ઝીણામાં ઝીણી બાબતને દર્શાવવામાં આવી છે, સમજાવવામાં આવી છે। એનું મૂલ્યાંકન છે GSQAC દ્વારા કરવામાં આવે છે, ત્યારે કઈ કઈ બાબતો આપણે કાળજી રાખવી જોઈએ તેની સ્પષ્ટતાપૂર્વક વાત તેમાં મને સમજવા મળી। આ મોડ્યુલ્સ છે, બંને મોડ્યુલ્સ એમાં 10-10 કલાકની વાર લાગે છે અને તમામ જે મોડ્યુલ્સ છે બંને મોડ્યુલ તે પૂર્ણ કરશો એટલે તમને તમારું જે એજ્યુકેશન જે થિંકિંગ લેવલ છે તે હાઈ જરૂર થઈ જશે। હવે જે મોડ્યુલ 2 ની વાત કરીએ તો તમામ પ્રકરણો મને બેસ્ટ લાગ્યા। મારો વિષય ટેકનોલોજી છે એટલે કે મને રસ છે ટેકનોલોજીમાં, તો મારા માટે તો આ મોડ્યુલ 2ના લગભગ પ્રકરણો છે એ મારા માટે ઇન્ટરેસ્ટિંગ રહ્યા છે। વાત કરું એમાં એક પ્રકરણ એવું છે જેમાં એક પણ વિડીયો નથી, તે છે પ્રકરણ નંબર 7 કે જેમાં સરકારની તમામ શૈક્ષણિક યોજનાઓ છે તેની વાત કરી છે, જેમાં વિદ્યાર્થીઓ માટે જે મહત્ત્વની છે જેને લાગુ પડે છે વિદ્યાર્થીઓ માટે, જેમ શિષ્યવૃત્તિ હોય કે તેમના વાલીઓ છે તેમના માટે મહત્ત્વપૂર્ણ પરિપત્રો હોય, તો તમામ સમજ છે તે એક જ પ્રકરણમાં પરિપત્રો સાથે આપવામાં આવી છે। તેમાં એક પણ વિડીયો આપવામાં આવેલો નથી અને જેના પ્રશ્નોત્તરી છે તે પણ થોડા અઘરા પૂછ્યા છે આ વખતે। હવે ટેસ્ટની વાત કરીએ તો એમાં ટેસ્ટ છે
તે આમાં પણ એ રીતે જ છે કે તમને દરેક પ્રકરણ પછી એક ટેસ્ટ આપવામાં આવે છે. એ ટેસ્ટમાં તમને 2 ચાન્સ આપવામાં આવે છે. બંને જે ચાન્સ છે તે તમે ખોઈ બેસો છો અથવા તો તેમાં તમે ટોટલ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે, તેમાંથી 7 પ્રશ્ન સાચા જવાબ નથી દેતા તો તમને ફરીથી ટેસ્ટ આપવામાં આવે છે, રીટેસ્ટ, અને તેમાં પણ તમે આ માર્કિંગ છે તે કવર નથી કરી શકતા તો તમને 12 કલાકનો સમય આપવામાં આવે છે રીટેસ્ટ માટે, અને તેમાં તમે રિવિઝન કરી શકો છો. બંને ટેસ્ટ જે રીટેસ્ટ તમે આપશો, પહેલી ટેસ્ટ જે પહેલા પ્રયત્ન આપશો તેમાં બની શકે કે રીટેસ્ટમાં અલગ પ્રશ્ન પૂછે. તો એવું બન્યું છે મારી સાથે કે બંને ટેસ્ટ છે, જેમ કે પહેલી ટેસ્ટ મેં આપી હતી તેમાં મને આટલા માર્ક નહોતા આવ્યા, પણ બીજી ટેસ્ટમાં મને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તે પહેલી ટેસ્ટના જે પ્રશ્નો હતા એમાં અમુક જ રિપીટ થયા હતા, બાકી બધા અલગ જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો તૈયારી રાખવી પડશે કે આપણે જે પણ પ્રશ્નો છે તે ચેન્જ થઈ શકે છે. તો ટેસ્ટ છે એ પહેલાં જે મોડ્યુલ કરતાં આમાં થોડાક અઘરા પ્રશ્નો લાગ્યા છે, તો સમજી વિચારીને જવાબ આપવા, જેથી કરીને આપણો સમય છે એ બચે અને આપણે જલ્દીથી આ જે મોડ્યુલ્સ છે એ પૂરા કરી લઈએ, બંને મોડ્યુલ્સ. અને બીજા મોડ્યુલમાં જે 8 જ પ્રકરણો છે, પરંતુ જે મેં શરૂઆતમાં વાત કરી તેમ વિડીયો સ્વરૂપે વધારે માહિતી આપવામાં આવી છે, તો જાણવા પણ ઘણું મળશે, પણ સમય પણ આટલો જોશે આપણે. હવે આપણે વાત કરીએ કે આ મોડ્યુલ છે તેનો જે પ્રશ્નોત્તરી તમે પૂછી છે તેમાં અમુક પ્રશ્નો હું લઉં છું. હવે પ્રશ્નોને સ્ટાર્ટ કરતાં પહેલાં મારે તમારા બધાને જે લોકોએ આમાં કમેન્ટ કરી છે એ સૌથી બેસ્ટ, સૌથી સરસ મજાની કોમેન્ટો છે એ કરવામાં આવેલી છે, પ્રોત્સાહન આપવામાં આવ્યું છે મને. તેના માટે જેટલા લોકોએ મને પ્રોત્સાહન દ્વારા, કોમેન્ટ દ્વારા જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તેમને હું વિડીયો દ્વારા થેન્ક યુ કહેવા માગું છું કે તેમના પ્રોત્સાહન થકી જ આજે હું વિડીયો બનાવી રહ્યો છું. આજે મેં પહેલું મોડ્યુલ પૂરું કર્યું, ત્યારબાદ જે મેં વિડીયો બનાવ્યો જેમાં તમારી પ્રશ્નોત્તરી મેં લીધી હતી તે વિડીયોને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. તો તે વિડીયોઝને એટલો પ્રેમ દેવા માટે, એટલો સહકાર દેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમારા પ્રશ્નોની વાત કરીએ તો તમારી સામે જે પહેલો પ્રશ્ન છે કે મોડ્યુલ 2 છે તે ખુલી જ નથી રહ્યું. તો મિત્રો મેં તમને કીધું ને કે ઘણા શિક્ષક મિત્રોને શરૂઆતમાં એટલે કે 16/8ના રોજ 16/8/2024ના જ ખુલી ગયું હતું, પણ ઘણા શિક્ષક મિત્રો, જેમ કે મારી જ વાત કરું તો મારે 18/8/2024ના રોજ ખુલ્યું હતું અને 19ને રાતે તો મેં આ તાલીમ પૂરી પણ કરી દીધી હતી. સતત જોઈ અને આ કન્ટેન્ટ છે તે મેં સમજી વિચારીને પૂરું કર્યું અને બધી ટેસ્ટ આપી, તમામ વિડીયોઝ પૂરા જોયા છે, PDF વાંચી છે, બધું તમને જાણવા મળશે. વાત કરીએ આમાં જે 7મું મોડ્યુલ છે જે પરિપત્રોવાળું છે, તો તેમાં ઘણા બધા પરિપત્રો છે, તેના વિડીયોઝ મેં બનાવેલા છે જે તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, નીચે પ્લેલિસ્ટમાં પણ મળી જશે કે જેમાં તમે પ્લેલિસ્ટમાં આ તમામ શિક્ષણને લગતી યોજનાઓ છે તેના વિશે મેં વાત કરી છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. હવે એક સબસ્ક્રાઈબરનું જે કોમેન્ટ છે એવું છે કે તેમને મેસેજ આવે છે કે વિડીયો જોયા વગર જ વિડીયો પૂર્ણ કર્યાનું ઉત્તમ કામ કર્યું એવો મેસેજ આવી જાય છે, તો પછી સર્ટિફિકેટ ડાઉનલોડ થશે? હવે મિત્રો સર્ટિફિકેટની વાત અહીંયા પૂછી છે તો હું તમને છેલ્લે જવાબ આપીશ. સર્ટિફિકેટ એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે, કેમ કે પહેલી તાલીમમાં પણ આ જે સર્ટિફિકેટ છે તે મળ્યું નહોતું, તો શું આ વખતે મળશે તે એક સસ્પેન્સ બની રહ્યું છે, તો હું સસ્પેન્સ રાખવા માગીશ. આનો હું ડિક્લેર છેલ્લે કરીશ. ત્યારબાદનો જે પ્રશ્ન પૂછ્યો છે કે મોડ્યુલ 1ની તાલીમ લીધી અને પુનરાવર્તન કર્યું તો છતાં મોડ્યુલ 2ને ઓપ્શન આવતો નથી, શું કરવું? હજી મિત્રો આ યુઝર છે તેને ઓપ્શન આવી નથી રહ્યો, તો હજી તમે, મારું તો એવું કેવું છે કે હજી તમે રાહ જુઓ. બની શકે કે આ તમે અત્યારે થઈ ગયો 3 દિવસ પહેલાંનો પ્રશ્ન છે તો અત્યારે તેને ખુલી ગયું હોય, મારી જેમ જ એને 1-2 દિવસની રાહ જોવી પડી હોય તો તે બની શકે. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની કે મોડ્યુલ 2માં ડબલ જવાબો આપ્યા છે એટલે મોટાભાગના શિક્ષકોને 70% ગુણ આવ્યા નથી, ચોથા પ્રયત્નમાં પણ આવ્યા નથી, પણ આગળનું મોડ્યુલ ખુલી ગયું છે અને કોર્સ પૂર્ણ કરેલ છે. હવે મિત્રો એને 70% ગુણ આવ્યા નથી તો પણ તેને આ જે મોડ્યુલ છે તે ખુલતા રહે છે, સારી બાબત કહી શકાય. ઓલ ધ બેસ્ટ. હવે વાત કરીએ નેક્સ્ટ કે 10 મોડ્યુલ પૂર્ણ કરેલ છે, જે પહેલા મોડ્યુલના 10 પ્રકરણ હતા તેની વાત છે, તેમ છતાં પણ પુનરાવર્તન આવે છે, આમ કરવાનું કારણ શું? 3 વખત પુનરાવર્તન કર્યું. મિત્રો એ છેલ્લું પુનરાવર્તન છે તે મેં વાત કરી હતી કે ત્યાં હવે સર્ટિફિકેટ નહીં મળે અને પુનરાવર્તન ફરીથી કરવાની જરૂર નથી, ત્યાં તમારે મોડ્યુલ 1 પૂરું થઈ ગયું છે. મેં કોમ્યુનિટી પોસ્ટમાં પણ વાત કરી હતી, તે તમને આવી રહ્યું છે. કોમ્યુનિટી પોસ્ટમાં મેં કહ્યું હતું કે હવે જે બેગલેસ ડે છે તેની ટેસ્ટ છે, જે 10મું પ્રકરણ હતું મોડ્યુલ 1માં,
તેની ટેસ્ટ આપવામાં આવી ન હતી તેની ટેસ્ટ બીજા મોડ્યુલમાં છેલ્લે તમને જોવા મળશે. સાથે સાથે તમને વાત કરી દઉં કે મોડ્યુલ 2માં ફરીથી બધા 8 પ્રકરણ પૂરા થશે, ત્યારબાદ બેગલેસ ડેનું પ્રકરણ જોવા મળશે. આપણે પહેલા મોડ્યુલમાં બેગલેસ ડેની તાલીમ પૂર્ણ કરી લીધી છે, ફક્ત ટેસ્ટ જ બાકી છે, એટલે આમાં આપણે ફરીથી જોવાની જરૂર નથી. તમારે નેક્સ્ટ કરી વિડીયોઝ જવા દેવાના છે, નેક્સ્ટ આપણું રહેવાનું છે અને છેલ્લે ટેસ્ટ આવશે તેના તમામ જવાબો આપવા જરૂરી છે અને તેમાં 70% ગુણ એટલે કે 7 પ્રશ્નના સાચા જવાબ મેળવવા જરૂરી છે. બાકી જે વિડીયોઝ છે 10 બેગલેસ ડેના મોડ્યુલ 2માં તે ફરીથી જોવાની જરૂર નથી. તો આ એક મહત્ત્વની વાત હતી, તે મેં અત્યારે કહી છે. અને તે ટેસ્ટ આવશે તેવી મેં કોમ્યુનિટી પોસ્ટમાં વાત કરી હતી, તો કોમ્યુનિટી પોસ્ટમાં પણ જોતું રહેવું. તેમાં હું નાની પણ મહત્ત્વની વાતો કહેતો રહું છું, એવા પરિપત્રો મૂકતો રહું છું કે જેનો વિડીયો બનાવવો કદાચ જરૂરી ન લાગે પણ તમારે જાણવું જરૂરી છે. તો કોમ્યુનિટી પોસ્ટને પણ જોતા રહેવું અને જો ગમે તો લાઇક પણ કરતા રહેવું. તો આ વિડીયો પણ લાઇક કરી લેજો અને નવા વ્યુઅર છે એ સબસ્ક્રાઈબ જરૂર કરે તેવી મારી વિનંતી છે. આ વચ્ચે એક નવો પ્રશ્ન પણ સામે આવ્યો છે કે ભાષા ગુજરાતી સિલેક્ટ કરેલી હોવા છતાં PDF અંગ્રેજી ભાષામાં ખુલે છે તો શું કરવું? તો મારે એટલું જ કહેવાનું છે કે જે શરૂઆતની PDF છે જે મોડ્યુલના પહેલા અને બીજા પ્રકરણમાં આવેલી છે તેમાં અમુક PDF છે અંગ્રેજી ભાષામાં જ છે, તેનું ગુજરાતી નથી. ત્યારબાદની બધી PDF છે એ ગુજરાતી ભાષામાં હશે, એટલે ત્યાં ચિંતા કરવાની જરૂર નથી. અમુક PDF શરૂઆતની અંગ્રેજી ભાષામાં જ ખુલશે, તો તે વાંચી લેવી અને સમજી લેવી. ત્યારબાદનો જે પ્રશ્ન છે કે બીજા મોડ્યુલના બધા પ્રકરણના ટેસ્ટ પછી સર્ટિફિકેટ ડાઉનલોડ થતું નથી. બીજા યુઝરનો પણ આ જ પ્રશ્ન છે કે મોડ્યુલ 2ના પ્રકરણ 8 કરી લીધા, તમામ કસોટીમાં 90% ગુણ સાથે પાસ કરી છે, સર્ટિફિકેટ ક્યારે અને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, તમામનો આ પ્રશ્ન છે. તો મિત્રો હવે સર્ટિફિકેટની વાત કરીએ તો સર્ટિફિકેટ આમાં પણ નથી. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, સર્ટિફિકેટ આમાં નથી આપવામાં આવેલું. મેં બધી ટેસ્ટ પૂરી કરી લીધી છે. છેલ્લે તમને આ મેસેજ જોવા મળે છે કે મોડ્યુલ સમાપ્ત થઈ ગયું છે, સર્ટિફિકેટનો ઓપ્શન આવી નથી રહ્યો, એટલે બીજા મોડ્યુલને પૂર્ણ કરતાં પણ સર્ટિફિકેટ મળી નથી રહ્યું. તો આ એક ચિંતામાંથી મુક્ત થઈ જાઓ કે સર્ટિફિકેટ આવશે, અને આવશે તો તેમાં અપડેટ જરૂર આવશે. તો હું તમને કોમ્યુનિટી પોસ્ટમાં અથવા તો વિડીયો બનાવીને જાણ જરૂર કરીશ, પણ અત્યારે હાલ પૂરતું તેમાં સર્ટિફિકેટનું ઓપ્શન નથી, એટલે એ ચિંતા આપણે કરવાની નથી. કેમ કે આ તો હજી 2 મોડ્યુલ પૂરા કર્યા છે, એટલે કે પહેલી 10 કલાક પહેલા મોડ્યુલની, બીજી 10 કલાક બીજા મોડ્યુલની. હજી આપણે 30 કલાક એટલે કે 30 કલાકની તાલીમ લેવાની હજી બાકી છે, પણ તે ઓફલાઈન હશે, કેવી હશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો, ટેસ્ટની જાણકારીને હતો, મોડ્યુલની જાણકારીને લઈને હતો કે કઈ રીતનું રહ્યું છે મોડ્યુલ, મને કેવું લાગ્યું, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.